નમસ્કાર મિત્રો, જોબશ્રીતા યુટ્યુબ ચેનલ પર આપ સૌનું ફરીવાર એક નવા વિડીયોમાં હાર્દિક સ્વાગત છે। મિત્રો, આજે આપણે આ વિડીયોમાં જોવાના છીએ જળ વિભાગ દ્વારા જે નવી ભરતીની જાહેરાત કરવામાં આવી છે તેના વિશે। મિત્રો, આ ભરતીમાં એજ્યુકેશન ક્વોલિફિકેશન છે તે 10 પાસ અને ITI માંગવામાં આવ્યું છે અને પગારની વાત કરીએ તો પગાર તમને 55,000ની આસપાસ સુધી મળવાપાત્ર રહેશે। આ ભરતી માટે ભાઈઓ અને બહેનો બધા એપ્લાય કરી શકે છે જેમની ઉંમર 18 વર્ષથી લઈને 30 વર્ષ સુધીની હોય। તો મિત્રો, આજે આપણે આ વિડીયોમાં જોવાના છીએ જળ વિભાગ દ્વારા જે નવી ભરતીની જાહેરાત કરવામાં આવી છે તેની સંપૂર્ણ માહિતી। જો તમને આ વિડીયો પસંદ આવે તો વિડીયો લાઇક કરજો, શેર કરજો અને આપ આ ચેનલ પર પહેલી વખત આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી પહોંચી શકે। તો હવે આપણે જઈશું જળ વિભાગ દ્વારા જે નવી ભરતીની જાહેરાત કરવામાં આવી છે તેની ડિટેલ ઉપર અને સંપૂર્ણ માહિતી મેળવીએ। તો મિત્રો, આપણે આવી ગયા છીએ જળ વિભાગ દ્વારા જે નવી ભરતીની જાહેરાત કરવામાં આવી છે તેની ડિટેલ ઉપર। અહીં વેકેન્સીનું નામ છે જળ વિભાગ ભરતી 2025। ઓર્ગેનાઇઝેશનનું નામ છે સતલજ જળ વિદ્યુત નિગમ લિમિટેડ દ્વારા આ ભરતી છે તે બહાર પાડવામાં આવી છે। પોસ્ટ નેમની વાત કરીએ તો ઘણી બધી પોસ્ટ ઉપર ભરતી થવાની છે જેમાં અકાઉન્ટન્ટ, આસિસ્ટન્ટ, ડ્રાઈવર, ઇલેક્ટ્રિશિયન, ફિટર, ટર્નર, વેલ્ડર, સ્ટોરકીપર અને સુપરવાઇઝર એમ ઘણી બધી પોસ્ટ ઉપર ભરતી થવાની છે। ટોટલ પોસ્ટની વાત કરીએ તો વોરિયસ પોસ્ટ ઉપર ભરતી થવાની છે, તો એપ્લાય જરૂર કરી દેજો। એપ્લાય મોડ અહીં ઓનલાઈન છે, તમારે ઓનલાઈન એપ્લાય કરવાનું રહેશે અને એપ્લાય કરવાની જે ડેટ છે તે 22 સપ્ટેમ્બર 2025થી લઈને 13 ઓક્ટોબર 2025 છે। આ બે ડેટની વચ્ચે તમારે એપ્લાય કરી દેવાનું રહેશે। હવે વાત કરીએ કોણ કોણ એપ્લાય કરી શકે છે તો ઓલ ઇન્ડિયાના મેલ અને ફિમેલ બધા ભરતી માટે એપ્લાય કરી શકે છે। વાત કરીએ સેલરી તો સેલરી તમને સ્ટાર્ટિંગ પગાર 21,500 મળવાપાત્ર રહેશે પ્લસ GP તમને મળવાપાત્ર રહેશે। અને વધારે ડિટેલ માટે તમારે જે ઓફિશિયલ નોટિફિકેશન છે તે ડાઉનલોડ કરી અને વાંચી લેવાનું રહેશે, ત્યારબાદ એપ્લાય કરવાનું રહેશે। એજ લિમિટની વાત કરીએ તો મિનિમમ તમારા 18 વર્ષ એ પૂર્ણ થઈ ગયેલા હોવા જોઈએ અને મેક્સિમમ તમે 30 વર્ષની ઉંમર સુધી આ ભરતી માટે એપ્લાય કરી શકો છો। એજ રિલેક્સેશન છે તે તમને મળવાપાત્ર રહેશે। મિત્રો, ગવર્મેન્ટના રૂલ્સ પ્રમાણે જે પણ એજ રિલેક્સેશન છે તે બધું મળવાપાત્ર રહેશે। એપ્લિકેશન ફીની વાત કરીએ તો જનરલ અને OBC કેટેગરીમાંથી તમે જો આવતા હોય તો તમારે 200 રૂપિયા ફી ભરવાની રહેશે, જ્યારે SC, ST અને PWD આ કેટેગરીમાં તમે આવતા હોય તો તમારે કોઈ પણ જાતની ફી ભરવાની રહેશે નહીં, બિલકુલ નિઃશુલ્ક તમે આ ભરતી માટે એપ્લાય કરી શકો છો। પેમેન્ટ મોડની વાત કરીએ તો જે કેટેગરીને પેમેન્ટ કરવાનું છે તે ઓનલાઈન છે। ઓનલાઈન તમે ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ અથવા તો નેટ બેન્કિંગ દ્વારા તમે આ ફોર્મ છે તેની ફી ભરી શકો છો। સિલેક્શન પ્રોસેસની વાત કરીએ તો રિટન એક્ઝામ, સ્કિલ ટેસ્ટ અને ડોક્યુમેન્ટ વેરિફિકેશન દ્વારા તમારું જે સિલેક્શન છે તે મળવાપાત્ર રહેશે। એજ્યુકેશન ક્વોલિફિકેશનની વાત કરીએ તો અહીં 10 પાસ, ITI, 12 પાસ, ગ્રેજ્યુએટ જે પણ તમારી પાસે એજ્યુકેશન ક્વોલિફિકેશન છે તે પ્રમાણેની પોસ્ટમાં તમે એપ્લાય કરી શકો છો। અગત્યના ડોક્યુમેન્ટની વાત કરીએ તો પાસપોર્ટ સાઇઝ ફોટોગ્રાફ, સિગ્નેચર, આધાર કાર્ડ, એજ્યુકેશન સર્ટિફિકેટ, કાસ્ટ સર્ટિફિકેટ અને એજ પ્રૂફ આલા ડોક્યુમેન્ટ તમારી પાસે હોવા જોઈએ। અને વધારે માહિતી માટે તમારે જે ઓફિશિયલ નોટિફિકેશન છે તે એક વખત જોઈ લેવાનું રહેશે। હવે વાત કરીએ તમે આ ભરતી માટે કેવી રીતે એપ્લાય કરી શકો છો તો મિત્રો, વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં તમને એક લિંક મળી જશે, તેના પર ક્લિક કરશો એટલે તમે જે આ જળ વિભાગની જે ભરતીનું ઓફિશિયલ વેબસાઇટ છે ત્યાં પહોંચી જશો। ત્યાં તમારે વેકેન્સી સિલેક્ટ કરીને તેમાં તમારી પર્સનલ ડિટેલ અને એજ્યુકેશન ડિટેલ છે તે ફિલ કરી દેવાનું રહેશે। ત્યારબાદ જે ડોક્યુમેન્ટ રિક્વાયર્ડ છે બધા અપલોડ કરી દેવાનું રહેશે, જેવા કે ફોટોગ્રાફ અને સિગ્નેચર જેવા। ત્યારબાદ ફોર્મ સબમિટ કરી દેવાનું રહેશે અને ફી ભરીને તમારું જે એપ્લિકેશન છે તે કન્ફર્મ કરી દેવાનું રહેશે। ત્યારબાદ વાત કરીએ આપણે અગત્યની તારીખોની તો ઓનલાઈન ફોર્મ સ્ટાર્ટિંગ ડેટ 22 સપ્ટેમ્બર 2025થી આ ભરતી માટેના એપ્લિકેશનો છે તે શરૂ થઈ ગયેલા છે। લાસ્ટ ડેટની વાત કરીએ તો 13 ઓક્ટોબર 2025 સુધીમાં તમારે એપ્લાય કરી દેવાનું રહેશે। વાત કરીએ અગત્યની લિંકની તો તે તમને વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં મળી જશે, ત્યાં તમે એપ્લાય કરી શકો છો। તો મિત્રો, આ હતું આજનું નોટિફિકેશન। જો તમને આ વિડીયો પસંદ આવે તો વિડીયો લાઇક કરજો, શેર કરજો અને આ ચેનલ પર પહેલી વખત આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી પહોંચી શકે। તો આ સાથે આજનો વિડીયો પૂરો કરું છું। મળીએ નવા વિડીયોમાં નવી ભરતી સાથે। જય હિન્દ, જય ભારત।